અમરેલીમાં સિટી સર્વે કચેરીના કર્મચારીઓ દ્વારા 31મી સુધી પેન ડાઉન હડતાલ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેના કારણે આખી કચેરીની કામગીરી ઠપ થઈ ગઈ છે. કર્મચારીઓ દ્વારા પગાર ધોરણ સહિત જુદી જુદી 15 માગણીઓ સંદર્ભે અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં પેન ડાઉન હડતાલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં રાજ્યના એસોસિએશન દ્વારા કાર્યક્રમ આપવામાં આવે તે મુજબ જલદ હડતાલ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ. મુસીઆર વ્યાસ, સિનિયર સર્વેયર, જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી, અમરેલી. હાલ ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ 3 કર્મચારી મંડળ રાજ્ય મંડળના જે આદેશ છે એ મુજબ 2018થી અમારા પડતર પ્રશ્નો એ સમયે 15 જેટલા હતા, એનાથી વધીને પણ થોડા છે. હાલ એના નિરાકરણ અર્થે મહેરબાન શ્રી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગરને ગત તારીખ 1 જુલાઈ 2024ના રોજ વિગતવાર મુદ્દાવાઇઝ આવેદનપત્ર પાઠવેલ હતું અને જણાવેલ હતું કે આ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવે તો અમારે ફરજિયાત હડતાલ પર જવું પડશે અને એ 21 દિવસની અલ્ટિમેટમ આપી પણ 21 તારીખ સુધીમાં અમારી જે વિનમ્ર રજૂઆત હતી એ બાબત કોઈ હકારાત્મક અભિગમ ન મળતા તારીખ 22 જુલાઈ 2024થી અમે કચેરી મુકામે હાજર રહ્યા, પણ કામગીરીથી અળગા રહેવા માટેનો રાજ્ય મંડળનો આદેશ મળતા તે મુજબ અમરેલી જિલ્લા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ 3 કર્મચારી મંડળ એમાં જોડાયેલ છે, જે 31 જુલાઈ 2024 સુધી કચેરી મુકામે હાજર રહી અને કામગીરીથી અળગા રહેવાનો આદેશ છે. અને ત્યારબાદ જો કોઈ હકારાત્મક પરિણામ ન મળે તો આગામી સમયમાં હડતાલ પર જવા માટેનું પણ આવેદન પાઠવેલ છે.